અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારીખ, RAC JJ જેગોડા, ASP સંજય કેશવાલા, DSO મહેશ્વરી બા, મોડાસા ટાઉન PI ગોહિલ તથા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ મોડાસાના શ્રી ગોકુલનાથજી મંદિર પધારી શ્રી ઠાકોરજીના હિંડોળાના દર્શન કર્યા। લગભગ 200 વર્ષ પુરાણી આ શ્રી પુષ્ટિ માર્ગે હવેલી એટલે શ્રી ગોકુલનાથજી મંદિર। મોડાસા નગરમાં શ્રી પુષ્ટિ માર્ગે વૈષ્ણવો ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે। શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત પુષ્ટિ માર્ગની ખૂબ અનોખી પરંપરા રહી છે। વર્ષો જૂનું આ મોડાસાનું શ્રી ગોકુલનાથજી મંદિરમાં પ્રભુની લીલાઓના ગાન ગવાય છે। શ્રી પુષ્ટિ માર્ગીય તમામ તહેવારો અને ખૂબ આનંદથી આ મંદિરમાં ઉજવવામાં આવે છે, જેમાં સૌ વૈષ્ણવોનું યથાશક્તિ યોગદાન હોય છે। આ એક પરંપરાનું આકર્ષણ છે। શ્રી ગોકુલનાથજી મંદિરના પ્રમુખ મનહરભાઈ શેઠ છેલ્લા ઘણા સમયથી અવારનવાર આવતા તહેવારોના મનોરથોને ખૂબ જ પ્રભુમય ભાવથી શ્રી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોની સાથે રહી બહાર પાડે છે। મનહરભાઈનો સ્વભાવ, તેમના માતા પિતાના સંસ્કાર અને શ્રી પ્રભુ માટે સમર્પિત ભાવ આ તમામ એક સાચા વૈષ્ણવના ગુણો તેમનામાં છે। શ્રી ગોકુલનાથજી મંદિર એટલે શ્રી પુષ્ટિ માર્ગીયના આ વૈષ્ણવો માટે સાથે મળી પુષ્ટિ પુસ્તકોનું વાંચન, શ્રી પ્રભુની લીલાઓના સમયસર દર્શન તથા ભજન કીર્તન દ્વારા શ્રી પ્રભુને માણવાનું પ્રભુનું ઘર। શ્રી ગોકુલનાથજી મંદિરમાં મુખિયાજી પવનકુમાર પણ શ્રી પુષ્ટિ નિયમોના સંપૂર્ણપણે પાલન સાથે શ્રી પ્રભુને લાડ લડાવે છે અને તમામ વૈષ્ણવોને સમયસર દર્શનનો લાભ આપે છે। પ્રભુની અનેક લીલાઓને સંબંધિત રોજ અવારનવાર શૃંગાર કરી વૈષ્ણવોને દર્શનનો અતિ આનંદ આપે છે। મંગળાની આરતીથી લઈ શયન સુધીના તમામ દર્શન નિત્ય નિયમ મુજબ વૈષ્ણવ સુધી લાભ પહોંચાડે છે। મુખિયાજી પવનકુમાર સાથે મુખિયાણીઓ પણ સહભાગી બને છે। મંદિરના અન્ય હોદ્દેદારશ્રીઓ પણ શ્રી ગોકુલનાથજી મંદિરમાં પોતાનાથી થતી તમામ સેવાઓ આપતા હોય છે। શ્રાવણ માસમાં પ્રભુને જાત જાતના તથા ભાત ભાતના હિંડોળા ભરી ઝુલાવવામાં આવે છે। આ હિંડોળા શ્રી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના મનોરથ દ્વારા ભરવામાં આવતા હોય છે અને આ હિંડોળામાં પ્રભુને બિરાજમાન કરી હતી અનેરો આનંદ સૌ વૈષ્ણવો દર્શન દ્વારા લેતા હોય છે। ખાસ કરી બહેનો આ દર્શનના સમય વાજિંત્રો સાથે શ્રી પુષ્ટિ કીર્તન કરે છે। શ્રાવણ વદ બીજના અતિ સુંદર હિંડોળાના દર્શનનો લાવો લેવા અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારીખ પણ શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે પધાર્યા। તેમની સાથે અન્ય અધિકારીઓ પણ આ દર્શનનો લાભ લેવા આવ્યા। કલેક્ટર મેડમને શ્રી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો દ્વારા પુષ્પ પાંદડીઓથી ઉષ્માભેર વધારવામાં આવ્યા। મંદિર ખાતે ફૂલછડી આપી સ્વાગત કરવામાં આવ્યું। મંદિરના મુખિયાજી પવનકુમાર દ્વારા કલેક્ટર મેડમ તથા સૌ મહેમાનોને ઉપરણો ઓઢાડી પુષ્ટિ રીતે મુજબ સન્માનવામાં આવ્યા। શ્રી ગોકુલનાથજી મંદિરમાં આજનો દિવસ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હિંડોળાના દર્શનનો લાભ લઈ આનંદ મળ્યો હતો। શ્રી ગોકુલનાથ કી જય। શ્રી ગોકુલનાથજી મંદિર મોડાસા ખાતે છેલ્લા 20 વર્ષથી એ મંદિરની સેવા શ્રીજી બાવાની કૃપા અને મા બાપના આશીર્વાદથી આ મને સેવાનો લાભ ખૂબ જ મળ્યો છે અને આ વસ્તુ દરેક ઉત્સવમાં મને ખૂબ જ યાદ આવે છે। અને મા બાપે બી મને ખૂબ જ આ સેવાનો મને લાભ એમના કારણે જ મળ્યો છે। આ વસ્તુ આ છે વર્ષ દરમિયાન તમામ ઉત્સવો અમે ધામધૂમથી અને ઉજવીએ છીએ। આ હિંડોળા ઉત્સવની ઉજવણી અષાઢ વદ અમાસ હરિયાળી અમાસના દિવસથી શરૂ થાય છે, ત્યારથી છેક શ્રાવણ વદ બીજના દિવસ સુધી એ રહે છે। એ શ્રાવણ ચોથે હિંડોળા વિજયનું પૂર્ણ થાય છે અને આ 18 દિવસ દરમિયાન દરેક દિવસે વૈષ્ણવ બહેનો દ્વારા મંગળોથી બનીને ઠાકોરજીને અલગ અલગ ઉત્સવથી ઉજવવામાં આવે છે અને અમે જોઈએ એક બાજુ લીલા મેવાના હિંડોળા, સૂકા મેવાના હિંડોળા, ગિરિરાજના હિંડોળા, શાકભાજીના હિંડોળા, લીલા ડોળાના હિંડોળા અને દરેક પ્રકારના અનેક જેટલા મનમાં આવે વિચાર એટલાથી આજે અમે ફૂલોનો હિંડોળો રાખ્યો છે અને અમે આજે માનનીય કલેક્ટર સાહેબ, DDO સાહેબ એ સર્વે પદાધિકારી પધારવાના છે અમારે અને આ વૈષ્ણવ લાભ પહેલી વાર બધા લે છે કે અમે એ વૈષ્ણવો દ્વારા આજનો હિંડોળો એક અનેરો ઉત્સવ બની જશે। અને આજનો હિંડોળો તમે જોશો તો ખ્યાલ આવશે કે આ હિંડોળામાં અમે કેટલી મહેનતથી આ હિંડોળાને તૈયાર કરેલો છે। આ હિંડોળા પર્વે અમે વૈષ્ણવો દ્વારા આ ઉત્સવને બહેનો દ્વારા મનાવી રહ્યા છે અને વૈષ્ણવ બહેનો કીર્તનીય બહેનો જે જાણે પોતાનો ઘરનો ઉત્સવ હોય એ રીતે
કાગમથી વહેલી સાંજથી 4 વાગ્યાથી અમારે અહીંયા મદદ માટે આવી જાય છે હિંડોળા ભરવા માટે કાયમ, અને બહુ અમને ખૂબ જ મદદરૂપ બને છે. અને આ છેલ્લા 20 વર્ષથી હું આ મંદિરનો વહીવટ કરું છું. અત્યારે હાલ હું આ મંદિરના વહીવટની સાથે સાથે અત્યારે હાલ મેં ગૌશાળાનો વહીવટ બી શરૂ કર્યો છે. મંદિરના બગીચા ખાતે ગૌશાળા બનાવી છે, અને ત્યાર પછી મેં ઠાકોરજીને અને ઠાકોરજીની સેવા માટે મંદિરના બગીચામાં ફળ ફૂલ અને બધું ઉત્પન્ન કર્યું છે. તેમજ વ્રજવાસીઓ જે બહારથી આવે છે, ઉત્તર પ્રદેશથી વ્રજવાસી આવે છે, એમને રહેવા માટે રૂમો અમે લગભગ 6 રૂમો બનાવી છે તાત્કાલિક. એ લોકોને વિના મૂલ્યે અમે રહેવા દઈએ છીએ. અને આ વસ્તુ ખૂબ જ અને અત્યંત આ વૈષ્ણવો દ્વારા ના સહયોગથી આ વસ્તુ બની છે. આ ચાલુ વર્ષે જ બનાવી છે અમે આ વસ્તુ, તો ખૂબ જ ઉપયોગી બને છે. કે વૈષ્ણવ બહેનો અને ભાઈઓના મનોરથથી દ્વારા આજના હિંડોળાનો પર્વ એક જાણે અનેરો ઉત્સવ બની જાય. અને મારી સાથે બધા તમામ મિત્રો, મારા મુખિયાજી, તેને અમને મદદ ખૂબ જ આ ઉત્સવમાં દરેક પ્રકારની મદદ કરીને ઉત્સવને એક અનેરો રૂપ આપી એ વૈષ્ણવને ખૂબ જ અને ઠાકોરજીનું સુખ સચવાય છે. તેમજ મારા મિત્ર બી છે રાજુભાઈ, જયેશભાઈ ગાંધી, મહેન્દ્રભાઈ ગાંધી, અમારા મંદિરનો સ્ટાફ ચીમનભાઈ અને લાલાભાઈ, વિનુભાઈ, બધા સૌએ મને ખૂબ જ સહકાર આપી આ વસ્તુને એક હિંડોળાનો પર્વ અને બહુ મોટો પર્વ થઈ જાય છે. અને આમ ખરેખર મને ખૂબ હૃદયથી અને ઈચ્છાપૂર્વક એ થાય છે. હાલ તો હું છેલ્લા કેટલા ટાઈમથી 3 મહિનાથી ઓસ્ટ્રેલિયા હતો, પણ ઓસ્ટ્રેલિયા બેઠા મને વિચાર થયો કે મારો હિંડોળાનો સમય આવી ગયો છે. હું તાત્કાલિક ટિકિટ બુક કરાવી ને અષાઢ વદ અમાસના દિવસથી એ દિવસે હિંડોળા ચાલુ થયા એ દિવસથી હું મોડાસા ખાતે આવી ગયો, જેથી કરીને વૈષ્ણવને આ સેવાનો લાભ મળે અને મને બી આ સેવાનો લાભ મળે. અને વૈષ્ણવ વધુને વધુ મોટાભાગના વૈષ્ણવ દિવસના 4 થી 5 મંદિરોથી બની કે આ વૈષ્ણવ અનેક પ્રકારના ઉત્સવોનો મંદિરોથી બને છે. અને આ સમયે પત્રકાર ભાઈઓ બી અમને બંને પત્રકાર ભાઈઓએ ખૂબ જ મદદ કરી છે. અને આ રીતે દરેક પેપરના ન્યૂઝ બી અમારા સારા સમાચાર એક ડેવલપ કરે છે. ને આ મંદિરનું નામ મોટાભાગે લગભગ આ મંદિર છેલ્લા 150 વર્ષથી ઉપર જૂનું મંદિર છે. અને એ વૈષ્ણવો દ્વારા અને આ વૈષ્ણવો દ્વારા મને દર્શનનો આ સેવાનો લાભ મળ્યો છે. મારા માતા પિતાનું ખરેખર આ સમયે હું યાદ કરું છું. એમની સેવાઓના કારણે જ મને આ સેવાનો લાભ ઠાકોરજીની કૃપા થઈ છે મારી પર. અને મને બંને છોકરાઓ મારા બંને રીતે, પોતે છોકરો ઓસ્ટ્રેલિયામાં છે અને બીજો છોકરો અહીં મોડાસા ખાતે છે. બંને પરિવાર ખૂબ સુખી અને સંપન્ન છે. અને આ હિંડોળા પર્વે આજનો હિંડોળો એક ગિરિકંદરાનું ઠાકોરજી બિરાજશે. અને આ પર્વે મેં ઠાકોરજી મારી વિનંતીને માન આપીને કલેક્ટર અને ડીડીઓને સર્વે આજે પધારવાના છે. પત્રકાર ભાઈ સર્વે પદાધિકારીઓનું અમે મંદિર ટ્રસ્ટ તરફથી આગમન કરીએ છીએ. ગોકુલનાથ કી જય. હું મોડાસા ગોકુલનાથજી મંદિરમાં છેલ્લા 60 વર્ષથી મારા પિતાજી જોડે સેવા આપી રહ્યો હતો. 35 વર્ષથી હું જાતે મંદિરમાં સેવા કરું છું. મોડાસા ગોકુલનાથજી મંદિર 250 વર્ષ જૂનું છે. અમારા પ્રમુખ મનરભાઈ શેઠ અહીંયા મંદિરના કારભારી છે. તેમનું અહીંયા મંદિરના ઉત્સવ પ્રમાણે એટલું બધું ધ્યાન આપે છે કે લોકોને ઉત્સાહી કરવા માટે વૈષ્ણવોને તે તાત્કાલિક ઉત્સાહિત કરી અને મનોરથી બનાવે છે. અમે ઠાકોરજીના રોજ નવા મનોરથ કરીએ છીએ. હરિયાળી અમાસથી અમારા હિંડોળા ચાલુ થાય છે. શ્રાવણ વદ તીજ યા ચોથ જે દિવસ સારો હોય એ દિવસે અમે હિંડોળાની વિજય કરીએ છીએ. પ્લસ અમારા પત્રકાર ભાઈઓ એસીબી ન્યૂઝવાળા છે, બીજા 2-3 ન્યૂઝવાળા છે, એ બી એમને ખૂબ સપોર્ટ આપે છે. મંદિરના ઠાકોરજીના વાઘા વસ્ત્રો એના લીધે અમારી એડવર્ટાઇઝિંગ થાય છે ઠાકોરજીના મંદિરના. પ્લસ બીજી કોઈ બી વસ્તુ હોય તો અમારા એમના સપોર્ટથી અમારા મંદિરની પ્રગતિ થાય છે. અત્યારે અમે નવીનતામાં બગીચામાં ગાયો માટે અમે ગૌશાળા બનાવી છે. 7 ગાયો છે અમારે બગીચામાં. અમે અત્યારે ગાયો માટે ઘાસ, મંદિરના ફ્રૂટ મેવા માટે ફ્રૂટ, પ્લસ જે બહારથી પરપ્રાંતીય બ્રાહ્મણો યા વ્રજવાસીઓ આવે તેમની માટે અમે 6-7 રૂમોનું બી આયોજન કરેલું છે. એ રૂમો તૈયાર થઈ ગઈ છે. અત્યારે હાલમાં 2-3 વ્રજવાસીઓ તો કાયમ ત્યાં રોકાયેલા જ હોય છે. અસ્તુ. ગોકુલનાથ કી જય.